દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો ભગત ચલાવશે એ બેસ બેસ કશું ના વાલ્યા ઘેર હોય તો દાદુ પતંગ લઈને આવા કેર્યો પણ સરપંચ એ ભગત કહેતો હતો ને 100% આવશે જાદુ પતંગ તો જોવાનો છે સરપંચ 100% હોય તો તનનો જો ચાલ્યા આ ભગત તો શિકર ચલા રહ્યો એટલે નહીં વાપરતો કુતું હું સરપંચ ઈમાન પેલો મકોડી પહેલવાન જતો રહ્યો કંટાળી એ મગરે જતો રહ્યો હવે મુએ ના હોય ને તો તું આવું ના હોય ને તો નીકળવાનું કર મુએ નીકળું જ છું પણ મન લાગે ભગત આવશે એવું લાગે છે એટલે એવું જાદુ પતંગ માં ચાલ્યા એ તો હું તમને પૂછું છું તાર પતંગ નહીં જોયો તું એ પતંગ તો ગઈક જોયા સરપંચ પણ આ જાદુ પતંગ હે ને એ જોવો છે મારે તારે મગજ પટી ગયું છે કોઈ મોનીમાં તમ આ જાદુ નો પતંગ નું નામ આવ્યું તારનું ભાઈ જોવો છે કદી પતંગ પાડ્યો છે કે નહીં તારા જીવનમાં સરપંચ તમને કીધું તો ખરા પતંગ તો ગઈક જોયા પણ આ જાદુ પતંગ હે ને પહેલી વાર જોઉં છું કદી જોયો છે તું એ જાદુ પતંગ હા સરપંચ જોયો તો નહીં પણ આજ ભગત આવા લઈને એટલે જોઈ લેવો છે આ જાદુ પતંગ કેવું જાદુ કરે છે એટલે ચોકણ પડ્યો છે જોઈ લઈએ લે તમે લાશો ને અલ્યા બળગ્યા જેવા ના નહીં પાડી અલ્યા મુયો જોયો નહીં જાદુ પતંગ ના તો આ ભગતે શીખે કેટલા રહ્યો રવા દે આવું સરપંચ તું નાવ હેડું તને ઘેર આવું ના હતો વળતો પાણી કરી દો મુએ નીકળું જ છું આવું એ સરપંચ આ ભગત આવો ઓહો સરપંચ આ તો પતંગ છે શીખવું હો સગન જો લાગુ હા જાઓ ભગત જાઓ જો ખાલી આવો પતંગ અરે સા જાદુ પતંગ જો હકે જાદુ પતંગ તો બરોબર પણ તો હાચું બોલજે નકર તારો આજ રોમ રમાડી ગયો લ્યા કેમ એટલે આ તોય લાયો તું તમાર ઘેર થી લાયો તોય લાયો તે તું કો માં ઘેર થી લાયો છું હું અલ્યા જીવનમાં હાચું બોલો નહીં નફો રહેશે સાચું બોલું સરપંચ એ સગન કેવો કે જેવો ભાઈ અલ્યા ખતરનાક પતંગ છે અરે સરપંચ અહીંથી લાયો તું વાન ઘેર થી લાયો એ ડુસી નતો આવતો પણ બે લાફા મેલા ને એટલે આજ લીધું હજી કહું તો હાચું બોલ્યા હો સાચું કહું સરપંચ પૈસા ભાઈ બતાવી કેમ કરજી સરપંચ જાદુ પતંગ હો રાખજો કયો કેવાય જાદુ પતંગ હા તમે પા જુઠ્ઠું બોલતા હતા હો અલા તો છો ને ન્યાથી મેલા કંકા ચૂડી જો પકડી દીધું પકડ ઓહો કિન્ને ચેવી મોટી હોની જોકો પતંગ તો બરોબર છે ચલો ભાઈ તું એ સગન તું બોલતો ના વચ્ચી બોલો હાચું બોલજે તારી ડોશીની શોકન કાજે મારા ઘેરથી લાયો તે મારી શોકન કહું છું સરપંચ આ પતંગ તો ઘેરથી લાયો એટલે શોકન નો જુઠ્ઠી ખાવાની એ પતંગ આપણું બોલ્યો પાછો કે તમારે ઘેરથી લાયો તાર માં ઘેરથી લાયો વાત કરો તાર હા મને તો બનાતા આવો હજી તો કહું છું હાચું બોલ્યા હો કેમ તું હાચું બોલ કે કોના ગલ્લામથી લાયો પતંગ એમ ક્યાં ને ગલ્લામથી લાયો ઘરમાં લાયો તમારા સરપંચ આરે ગલ્લામ પતંગ મળે જ ના અરે 100% તમે જ લાયો છો આ પાછું જો કે શું લખ્યું જાદુઈ પતંગ દુજે સગલાલ આ ભાઈ પતંગો ભગત ખોટી અફવા તું ફેલાઈ લેવો હની અફા અરે મારા જોયું જતું નહીં તો હાચું બોલ્યા જીવ તો કહું છું હા હની અફા ઓ ભાઈ અલ્યા આવત પતંગ મો ખોલતો તો કે જાદુઈ પતંગ મોટા જ નહીં આયા પતંગ એક પતંગ અલ્યા મે લે કે હા લે ગાડ ઉડી ગઈ લે ઉડી ગઈ એ ખોલ ભાઈ અલ્યા તમે જોજો તો ઉડા લઈ લે હાથમાં નતો નહીં આતો એ અલ્યા લાગ્યા કોને એડા તો ધાબા ઉપર હું ડાળું છું એ મે કલે કામ મે કે ભાઈ સકન એડે એટલે સરપંચ આવાજ પતંગ મો ખોલતો તો મોટા મોટા એટલે કુલો ચલે પતંગ જે ન હોય ને હાલ દઉં જે પૈસા લેવા હોય તું બરોબર છે તો એ સગન લઈ લે પતંગ લઈ લે તું આખો તો પણ ઉડાડવા દે એક વખત નહીં ખાઈ દઉં પતંગ આ તો લે ઉડ્યો અલ્યા તું આલની પતંગ આલની તું પતંગ આ સરપંચ ખાલી તમે પૈસા બોલો તમારા પતંગ આરે લેવો જ અલ્યા પૈસા હું નહીં લાયો તા કોણ લાવ્યો લે પતંગ અલ્યા ખબર જ નહીં કોણ લાવ્યો જુઠ્ઠું બોલે છો આ રેટ લાયા છી આમ પાછા મન કહે કે તું દુકાનમાં લઈને લાયો આ મને ઘેર પતંગ પડતો આમ પાછી પતંગ નામ શું ખબર હે જાદુઈ પતંગ જો તો બરોબર છે જાદુ કર્યો કેટલા પડ્યા છે આવા કે ને જેટલા ને એટલા મારા લેવા છે
અલે કઉ છું ને તું સાચું બોલ હલકઈઓ કરાય ને મારા ઘરની તું સાચું કહું છું ખોલભાઈ કે પતંગ વાળા ઘરમાં જ લાવ્યો છું હું ઓવે સરપંચ વેપાર કરવા લાયો છો અલ્યા હું તોય જો નહીં કે પતંગ ભાડે નહીં તો આ કે તમારા ઘેરથી લાયો છું ખોરા તાર આવો પતંગ બનાવતા આવડે લે આવો બનાવતા નહીં મેં આવો જોયો જ નહીં કામ પછી અરે મોનતા નહીં તાર આને બનાવશે અને આજ લાવ્યા છે પતંગ કારણ કે આખા બજારમાં ફરીને આવ્યો ને મારા મોટા મોટા પતંગ લેવા હતા ના ના મારે ડુસીએ બનાવ્યો છે સરપંચ ગમે તે હોય તમે કોક છુપાવો છો ના જેટલા પડે ને એટલા મને આલ દો ખોડિયા લાપોટો નાખાવ્યો તો તું વળી જોઈ છે લે લાપોટો નાખાવ્યા કાજે મને જોવા અલે ખોલભાઈ મેલજે પકડજો એ ભાઈ નાખી લે એ લે કોલાવ કરવાનું છે લે સરપંચ ગમે તે મને પતંગ બહુ ગમી ગયો છે વખત આવાજ આવજી તું આવાજ આવજી ચમ લેજે કે જે ફોટો ખડાવું ઇન્સ્ટાગ્રામ માં હમણાં હાલ જ ખડાવું હમણાં હાલ લાયકો ને વાયરલ થઈ ગયો હું ના ના પેલી ડોશીન બોલાય નાય કે એક વાર તું ડોશી રૂપી રાખ ના હોય તો પાલ કો પડે કા ફોન કર અંકલ જો હા. જો ખડાવ ને મેલ મેલ તું કેવો પડ્યો છે ખોળા બતાવજે જોજો ખોમી છે લેવામાં શું ખોમી છે એક બાજુ ડોશીનો તો ફોટો જોવો કે ડોશીને તો વાત જવા દો સરપંચ વખત જ્યાં બનાવી મેલ આ બાર આવજો શું જાદુ કરે છે બોલે આ પેલો ભગત કરો જાદુઈ પતંગ છે તો અલે પણ મારો ચોકડ છે ખોળામાં કોનો છે તા અલે ખબર જ નહીં આ પતંગ આ તોય લઈને આવ્યું છે યાત્રા ગયો ભગતને આતું બોલજે કોનો પતંગ છે જાદુઈ પતંગ નહીં યાર પતંગ તો જાદુ છે ખોલભાઈ અરે હો અલે જો મોંતા નહીં તમે પતંગ ઓ આનો જ છે ખોલભાઈ આના જુઠ્ઠું બોલે છે સરપંચ લે સરપંચ એટલે સરપંચ પેલું ઉડ્યું પકડ લ્યા તમે તો હું કહું છું આવડા મોટા પતંગ તો બે દણા ધલી રાખવા પડી આ તો પણ જો તને ખેંચતો તો મને ઉડવા દે પતંગ ને લઈને ઉડવા દે ભગત પતંગમાં તો કોઈ આડું અવળું તો થયું ને તો પછી તારું આયુ બનશે મારું નું આલ બને પતંગ તમારો મારો હું લેવા દેવા હવારો નો એમ ક્યાં આવ્યો તારો પતંગ તમારા ઘેર થી લાય અરે મારા ઘેર તો બીબુ સાથે સાપતી છે ડોશી તમારા ઘેરથી જ લાવશું હવે કશો વાંધો નહીં અલે તો ઉડી જઈએ મેલ કાઈ યાર સગલાલ પતંગ બતાવજો આયો દારૂ જોઈ લ્યો કે યાર અલે આ તો ઉડાડશે પછી લઈને તમન લે પકડી લે ભાઈ પછી લે પકડી લે જો તમે જો જો પતંગ મસ્ત નહીં કોઈ જો સા બાબુલાલ પતંગ તો જોરદાર લે બાબુ તું પણ જોઈ લે નાહી જવું પડશે લઈ પેલા મગન ના કહું મગન તારો શોખ પૂરો કરી નાખો મોટો પતંગ ચગાવવાનો બાબુ હા બધા થઈ જશે કો ભાઈ યાર આ પગા જો પતંગ જિંદગીમાં કદી જોયો નહીં હા હા જો જો ના ઓટો મારતા ના હોય તો ઓટો માર સરપંચ મારવો જ પડશે ઓટો તમે મોકો આલ્યો એટલે ચોગ્ગો મારવો પડશે મારે મારે એ કિન્ના જલજો બાબુલાલ લે જલ્દી લે અપાઉ ઉડાડો તો જોવા દે ઉડારું નીકળો ભારે ઉડારું હું ઉડાડવા દે તો લઈ ના તમે લઈને દોડવું પડશે મારે મોકો મરી જશે હવે પતંગ આપો આજે મગન તારો ભાઈ આવો તો પતંગ લઈને આવી જાવ તો એમનો બંને જાવ ઉભો થા તું ઉભો થા બાબુરામ કોને કીધું તું પતંગ આલવા લે જાદે પતંગ જો હું યા નહીં આલ્યો સરપંચ કોને આલ્યો? ખોળીએ આલ્યો અરે તારો તો મગજ જેવું સાકે નહીં ચાલતું મગજ કેમ સરપંચ હું ખાવા પેલા નાલ્યો બાબુલા ટોયલી મેં તો આલ્યો છે આ ભગતે આલ્યો છે પતંગ ઉડી ગયો બાબુ ઉડી ગયો હો ઉડી ગયો અમારે તારા ચોકર મગજ થલ્યા તમ હાલ ઉદીમ કેતો તો કે સરપંચ તમારો છે ને ઉડી ગયો તો પતંગ તમારો તો પૈરે ઉડાવ લઈ જઈ મારો પણ હું ખાવા આલો પડે તારે એટલે કરી આલ્યો એક મિનિટ સરપંચ હમણાં હાલ તો કહેતા હતા કે મારો નહીં આ તો ડોશી સાપો છે એમ કહેતા હતા હવે હું લઈને જો તો જો દવા દો જવા દે તું તાર પણ જોવું તો પડે કે કુના ઘેરથી આયરો લાયો છે ચક્રમ અલે હવે 5 રૂપિયા પતંગમાં હું માથાકૂટ કરવાની અલે આ માથાકૂટ ના કહેવાય એવડો મોટો પતંગ હતો હવે બાબુલા નલ દેવાતો છે
કોક જાદુ વાળો સર તો કહું તાર. નક્કી ઓ ઓ ભાઈ. ટકા એટલે બાબુડો જો ને લડો ખોળવા પતંગ જાદુ છે તો આ તો કહી દે કે પતંગ તું તો જોઈન કે લે સગાને પેલા ના પતંગ મારો હતો ખોલ્યો પતંગ મારો હતો હા તમાર જો વાત આવી દે જો. સાચું બોલી જો કે ના બોલી જો બુડાડ્યો આ ઓછો સાચું છે સાચું બોલી ગયો લે ખોલ્યા તો ભૂલી ગયો હું નક્કી અને યા જાદુ જાદુ કરી પૈસા ભેગા કરે આ જાદુ ટકા. પતંગ છે સગનલાલ જાદુ જ છે એમનામ તો આનો ગરમ ના થાય હાચું તું કે પતંગ તો કોની લાવ્યો તો એમ કે સરપંચ મેલો લે એટલે મને ઘેરથી જ લાવી દો, પણ મરી જાય બલે હાચું કે કો ખોટો મારો હું કરવા નામ લોય છે તો એને બગાડશો ભગત તું નેકા તો મારો પતંગ જોવે ને કે હું તને કુટ્ટી માર્યો. હું તો એને લાવું છું, લે હું જાઉં છું ખોળવા બાબુલા એ બોલમાં આવ લે સરપંચ એરો આમ કોરી એરો નહીં જોવાય તો એટલા સાચી વાત કરજો જાદુ એ તો એ જે હતો એ હતો પણ પતંગ તો હતો કે પતંગ તો જાદુ યો ખોરા આ રાતે રાત્રે બધું વસ્તુ માગી લેતા દાળ કોઈ ના માગતા તું બનતા ના કમ બોચી દબાવશે હું સમજાવું લે એરો કોરી જો મારે જવાન દે વખતરા આ જો સુધી ચેલેન્જ ચાલુ છું એ પતંગ ઘેર આવી જાવ તો નકે જો ગામમાં પાડે ને તો કાપી નાખતા વિચાર નહીં કરું. મારા પતંગ લઈ લાવો ઘેર એટલે એક પતંગ તો તમે માણસ માં નાખ્યો એ પતંગ કેવો તો ખબર છે તને? કેવો છે જાદુઈ પતંગ હતો. ઓ ભગત કેવો પોપટ ના પઠે મવી બોલવા માંડ્યો છે મને તો કહેતો કે આ જુઠ્ઠું બોલે તું બનતા હજુ સાચી વાત નહીં આવી ઓને ફોલાય ને પૂછવાનો એ મંજાળા અલે હેડવર કર મારી ઓછેથી તો આખો નીકળી દાજી તો કમ છું. અલ્યા સરપંચ પણ જો તો જો પતંગ જવા દે કે હવે 2 રૂપિયા પતંગ માં હું જાદુ કરતો છે એ વાળી શું કરો કોઈ બે- પૈસા આલતો તો તમારે રહ્યો તમ 2 રૂપિયાનો કેટલા હું જાદુ કરતો તો એ રહ્યો? અલે આ લાખ રૂપિયાનો મારો પતંગ હતો. લાખ રૂપિયા નો હતો તને ખબર છે? જો હજુ તો હું જાદુ કરતો તો એ બધું કે છે તું પૂછે અલ્યા સરપંચ અલ્યા પતંગ લાવીએ છીએ અમે પાછો ભગત ના બેઠા અલ્યા ભગત ના બેઠા લાવીએ છીએ તો ખોડિયા તું એ જો ફોટોમાં છે ને તો મારો દાદુ પતંગ જો ખોવાઈ ગયો ને તો ગામમાં ઈ તમને બેલ હું ખોઈ નાખ્યો. અલ્યા પણ હું જાદુ કરે છે એમ તો કયો એમ ના હું જાદુ પતંગ અરે આ મારા પૈસા જ્યાં છે તારા જ્યાં છે બોલ પૈસા. અલ્યા પતંગ તો અમે તો જાદુ કરતા છીએ એ તો ખાલી નામ લખેલું હતું તું ઉભો થા તું રંગ બાયલો ઉભો થા પછી તો ચો પડી રહ્યો છે મજાણાન પણ ઠેમ પાછો. એ કો ભાઈ કે કોલે લે કે મગજ ગરમ થાય ને તો પતંગ જૂતે લેવા હમરે કે મુક જવા દે કે તો ચાલો હાલ તો ઘેર જાઉં છું પણ મારો પતંગ લઈને આવજે. અમે પતંગ લઈને આવીએ છીએ હોવા નાખે ખોડિયા તારો હા કાઢી નાખ્યો પેલો. જો તમે તાર તને આઈડિયા બતાવું એક. પતંગ બાબુલો લઈ ગયો છે હા. ના હોય ને તો આપણે બે લઈ લઈએ પાણી પછી અને જોઈએ કેવું જાદુ કરે છે પતંગ ને ભૂખે ખરી વાત છે અંતર મારું જંતર મારું ને પૈસા આબા દે આ બાજ મારું પણ લોચું ના મારું ખોલ ભાઈ બરોબર. જો યા જાદુ છે ને તો આપણે બે માલા માલ થઈ જઈએ યા પૈસા મંગવાના પછી પૈસા આને પોડાને કેવું નહીં હો ને બોચી દબાઈ દે ઓ હેડ પતંગ મળે ને જો પૈસા આલતો હોય ને હા. તો ભાઈ ગામમાં રહું જ નહીં ખરી વાત છે બહાર જતા રહી બાર એ હેડ જો કાલ હું પેલા બાબડાનો સંગ છોડાવી દીધો ખાલી ખોટો પેલો સરપંચ કે જાદુઈ પતંગ લાય પેલો ભગત કે અને હું જોવા જ્યો એટલે કોઈ પેલો બાબુ કે હેડ હેડ મારા ગાત ભાગ રાખી છે લૂંટી સીધો પણ હું ના જો ને તે કાલ તો બાબુડે પતંગ પકડી પાડે હા પેલે કોડન પેલી ધોળીને કાપે ખાલી ચીની તો હાથમાં આવી જાય તો એક હા લાગે યો કેસો લાગે ને જોઈ કપાશે બગાન બાબુ લાય તાર માટે પતંગ જો હા લાય પતંગ પકાર જોમ જો પેલા કેવો પતંગ દોઈ પતંગ આવા જાદુઈ પતંગ તાન ચલ લાય તાર સપનું પૂરું કરી જ ના કરી મેં ચગાવવાનું સપનું હતું મારું કે જાદુઈ પતંગ ઉડાડું સરપંચ યોનો પતંગ ઉઠાઈ લીધો આજ તો હા તાન આ કેવો પતંગ તને ખબર હે મને કીધું પેલો વિગાનો પતંગ પેલો જાદુઈ વાળો ઓવા એ રેત પતંગ સાર્યો અરે તાન સપનું દેજો તને બાબુ મુ સપનું નીચે તો હકીકત માં તાવલે પતંગ લઈને આવ્યો છું હું આર્યો તો કીધું તું હો બાબુ કે હું તારું સપનું રહ્યું ને પૂરું કરી દિયો આ તું કરી દીધું હો. કેવો ઉઠાયો કે આખું ગોમ ઓલા છેડી નતું
હોય તો આ બાબુલાલને કોઈ પકડે કા સુધી તે જ ના ઉઠાઈ લીધો ભગત જઈને ઉભા રહ્યા હતા ને હા. આયો સરપંચ ને કોઈ પતંગ બતાવો હા. આ તો પેલા ખોરો કે પીધેલો છે દારૂ છે કોણ લઈ જવાનો પતંગ હા. આ દોરીને આવતો રહ્યો લઈ હા ભગત વધારે વાતો નહીં કરવી પેલા ખોરો સરપંચ માં ચેરી આપતા છે હા. આ જાદુ પતંગ લઈને જતા રહ્યા ઘેર વાત સાચી છે. જેવું નામ છે ને એવું કોમે છે કે ઓવા જબરદસ્ત કામ કરાવતો પતંગ ના ના તો ઘેર જઈને આજ તો કોક માગે જાદુ હેડ ઉતાર ઉતાર